હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જ તો ફાઇનલી અત્યારે નાહી ધોઈને હું ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે રામનાથ મહાદેવે દર્શન કરવા જઈ રહ્યો છું. એને નીકળી ગયો છું ને રસ્તામાંથી રવિભાઈને લેવાના છે. મિત્રો અત્યારે રવિભાઈને ગાડી ચલાવવા આપી દીધી છે આપણે. અત્યારે રામનાથ મહાદેવે દર્શન કરવા પહોંચી ગયા છીએ. અહીંયા આવીને અમને સુકૂન પ્રાપ્ત થાય છે. મિત્રો તમે બધા પણ દર્શન કરી લેજો. અત્યારે અમે દર્શન કરી લીધા ને અત્યારે રવિભાઈને પૈસા નાખવાના છે. રવિભાઈ કેટલાક રૂપિયા નાખવાના છે? આટલા બધા નાખવા તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ કરે તો. મિત્રો બેંકે પહોંચી ગયા છીએ. રવિભાઈ ગાડી પાર્કિંગ કરે છે. મિત્રો અહીંયા અંદર આવ્યા તો એટીએમ બંધ હતું. પાછા અત્યારે અમે બહાર નીકળી ગયા ને હવે ઘરે જઈ રહ્યા છીએ. રવિભાઈ મૂડ ઓફ થઈ ગયું ને તમારું? બધો ધક્કો ફેલ ગયો તમારો. મિત્રો અત્યારે અમે શેરીમાં આવી ગયા ને તડકો બહુ છે તો થોડીક વાર આરામ કરી લઈએ. સાંજે બ્લોગ પાછો કન્ટિન્યુ કરો, બરાબર ને રવિભાઈ? અમે ગાડીને પાછા તૈયાર થઈને આવી ગયા છીએ અને હું ને રવિ અત્યારે સેટેલાઇટ ચોકમાં જાય છે કેમ કે બેંક બંધ હતી ને રવિભાઈના પૈસા ઓનલાઈનમાં આવ્યા નથી, તે ટ્રાન્ઝેક્શન કરાવવા જઈ રહ્યા છીએ. મિત્રો અત્યારે રવિભાઈના ઓનલાઈન પૈસા નખાણા નથી ને એમાં પાછા અત્યારે સોડા પીવા બેસી ગયા હી, લચ્છી પીવી. શું કે રવિભાઈ? નાખવા જ નથી પૈસા, બસ કંટાળી ગયા આટલી વારમાં ભાઈ. ટ્રાય કરીએ. હા એમાં એવું જોઈએ ભાઈ, નો નખાય એટલે નો જ નખાય. તમે પાછા માનો તો નહીં અમારું. મિત્રો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગમાં.